16 ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે મેયર માટે અમારા સંવાદદાતા પહોંચ્યા શહેરના વોર્ડ નંબર 6માં જ્યાં સ્થાનિકો સાથે વાત કરી તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો। આગામી 16 તારીખે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે વોર્ડ નંબર 6 ની અંદર આપણે આવી પહોંચ્યા છીએ। મુખ્ય બજાર છે ત્યાં વેપારીઓ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। અહીંયા રોડ અને રસ્તાની હાલત ખૂબ જ ભયંકર ખરાબ છે। ભાઈ, તમે શું કહેવા માંગશો? તમે અહીંયાના વેપારી છો, શું પરિસ્થિતિ છે, શું કહેવા માંગશો? છેલ્લા 5 વર્ષથી સાહેબ આવી રીતના હેરાન થાય છે। આ રોડનું કોઈ કામ થતું નથી। 2 વર્ષ પહેલા કામ થયું હતું, રાત્રે કરીને વયા જાય છે, કોઈ પબ્લિકને ખબર હોતી નથી। સવારે આવી ત્યારે ખબર પડે છે કે રોડ બની ગયો છે। મહિને રોડ બદલી જાય છે। રોડ છે ને વાળા ફીલ તોડી નાખે, વસ્તુ નથી હાડી થતી, કામ બધે બોગસ કરે છે। દર વખતે પાણી આટલું બધું ખોદવાની જરૂર શું હતી? ક્યાંય એક કોઈ રસ્તો સારો નથી, એક કોઈ ગલીઓમાં ક્યાંય નીકળાય એવું નથી। ગાડીઓની પરિસ્થિતિ નબળી પડી જાય છે, માણસને એક્સિડન્ટ એવડા થાય છે। તકલીફ પાસે આખા માણસને બધાની તકલીફ છે। આખો જુનાગઢમાં એક કોઈ રોડ સારો નથી, બધા લાગત ખોદી નાખ્યો। આખો આ આંબાવાડી વિસ્તાર છે, આખી આંબાવાડી ખોદી નાખી। રત્ન કલાકારો બધા હેરાન એવા થાય છે। આ વિસ્તાર આજે છેલ્લા 15 દિવસથી સતત ખોદેલો પડ્યો છે। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ ધ્યાન નથી આપતા। ઘણી વખત ગાડી સ્લીપો થઈને પડી જાય છે તો એ અમારે 100-108 ને કેવી રીતે બોલાવીને અથવા રિક્ષાવાળા બિચારા કોઈ હોય સેવાભાવી માણસો એ લોકો પણ લઈ જાય છે। તમે શું કહેવા માંગશો? બસ આ સાહેબે જે કીધું ને, બસ મારે એ જ કહેવાનું હતું। બસ એમાં એવું છે કે સારા અધિકારી આવી જાય, ભલી જાય, હા બસ આપણે એ જરૂર છે, બીજું કઈ નથી। કારણ કે ખરેખર જે વહીવટદાર શાસન છે તગલખી નિર્ણયો થતા હોય એવું લાગી રહ્યું છે। કારણ કે વહીવટદાર પણ અહીંયા આવીને પણ પ્રજાના કામો કરવાની બદલે માત્ર ને માત્ર ઉપરના લેવલને રાજી રાખવા માટેના કામગીરી કરતા એવું પ્રતીત થઈ રહ્યું છે। એટલે માટે જુનાગઢની અંદર સારા અધિકારીની જરૂર છે। જ્યારે એકમાત્ર સારા અધિકારી હતા, એમણે પણ હમણાં અકારણસર કોઈ અગમ્ય કારણોસર એમણે રાજીનામું આપી અને વિદાય લીધી છે। ખરેખર અમારા માટે દુઃખદ બાબત છે। હવે હું એમ ઈચ્છું છું કે જુનાગઢની અંદર કલેક્ટર, કમિશનર અને કોર્પોરેશનની અંદર સારા પદાધિકારીઓ આવે, જેથી કરીને લેભાગુ તત્વો ખરેખર બંધ થાય અને પ્રજાને શોષણ કરતા બંધ થઈ જાય। ચોક્કસથી મોટી સંખ્યામાં અહીંયા વેપારીઓ ભેગા થયા છે। અહીંયા જે બહેનો પણ આવી પહોંચ્યા છે, આપણે બહેનો સાથે વાત કરીશું। બેન, શું પ્રશ્નો છે? પાણી ચોમાસામાં અંદર આવી જાય છે અને કોઈ રોડની સુવિધા નથી। 5 વર્ષથી આ રોડ ખોદેલા છે, કોઈ એટલે પેક કરવા આવતો નથી। અમારે આ લાઈન પાણીની નર્મદાની કોઈ એટલે કોઈ સુવિધા છે જ નહીં। ચોમાસામાં અમારે ઘરમાં પાણી એટલા તપાસ કરવા આવતા નથી। અમારી પોઝિશન ઉપર અમને છોડી દે છે। અરે સામેનો આંબાવાડી આદર્શનગર એક કોઈ એટલે કોઈ સુવિધા છે જ નહીં। પાણીની વ્યવસ્થા નથી, ગટરની વ્યવસ્થા નથી, રોડ સારા નથી। 5 વર્ષથી આમનામ જ ખરાબી છે। અમે હેરાન થાય નથી, કચરાવાળા આવતા નથી, સુવિધા એકેય સારી નથી અમારી માટે। તમે સુવિધા અમારી માટે શું કરો જ નહીં, ચૂંટણી આવે ત્યારે કાંઈ અમારી એકેય વ્યવસ્થા અમારી માટે નથી ને ટેક્સ અમારી પાસેથી બધા ઉઘરાવે છે। હવે તમે અમારી માટે શું વ્યવસ્થા કરો ને એ અમને કયો કે અમારી 5 વર્ષથી અમે આમનામ જ હેરાન થઈએ છીએ। નથી પાણીની લાઈન, નથી ગટરની લાઈન સરખી, નથી કાંઈ ને પાણી અમારે ચોમાસામાં દર વર્ષે ભરાય છે અને અમે હેરાન થઈએ છીએ। તમારે અમારું ઘર જોવું હોય તો અમે એ પણ તમને બતાવીએ। અમે ચૂંટણીમાં કઈ કરવું જ નથી, અમારે મતે પણ નથી આપવો ને કાંઈ જ નથી કરવું। અમારે બસ મતનો જ બહિષ્કાર। પેલા અમારે બધા કામ થાય તો જ મત અમારે દેવા છે। પાણી અમારા ઘરમાં આવી જાય છે તો અમારે રહેવું કેવી રીતે? તમે કોઈ પણ સુવિધા કરો, રોડ નીચે ઉતારો। હા, એટલે કોઈ તપાસ કરવા નથી આવતા, જોવા નથી આવતા કે આ લોકોની શું પોઝિશન છે। ચૂંટણી ને બધું હોય ત્યારે તો આવે, હાથ બધાને મુલાકાતો લે। ખરાબ પોઝિશનમાં એ લોકોને મળવા તો આવવું જોઈએ ને, કોઈ એટલે કોઈ દેખરેખ નથી કરતા। અત્યારે તમે વોર્ડ નંબર 6 માં તમે એકવાર તપાસ કરી જાઓ, બરોબર એટલે તમને ખબર પડે કેટલા રોડ ખોદેલા છે। અને ગલીએ ગલીએ જેસીબી તમે જોવો ને
ત્રણ ચાર જેસીબી પડ્યા ને રોડ ખોદેલા હે. અમારે કેમ નીકળવું? કાલે સવારે જ મારા મમ્મી પડી ગયા હતા અને માથામાં લાગી ગયું હતું. એ જવાબદારી કોની? કારણ કે કાકડા જ ઉડ્યા. આ ભાઈની દુકાન ખુલ્લી હતી, અહીંથી અમે નીકળ્યા તો ગાડીમાંથી પાણકો છટકો એટલે એનો કાચ ફૂટી ગયો. એ આપણો વાંક ગણાય? બરોબર. પણ તમે આ બધું વ્યવસ્થિત, બરોબર ને, કામકાજ તમે વ્યવસ્થિત કરાવો તો. તમે ભાઈ બોલો. ગમે ત્યારે કામકાજ કરે, ગમે ત્યારે રોડ ઉપર કર્યા પછી કોઈ અહીંયાથી કોઈ રિપેરિંગ કે કઈ કરતા નથી. 15 થી 20 દિવસ પડ્યું રહે. આદિત્યનગરમાં 7 મહિનાથી પડ્યું રહ્યું. અહીંયા આના વચમાં ઉદયપાન પાસે અહીંયા 15-20 દિવસથી પડ્યું હતું. એટલે ગમે ત્યાં કામકાજ કરે, કર્યા પછી તો એ 15-20 દિવસ 2 મહિના પૂરું કરે છે. અહીં કોઈ કામગીરી કોઈ ઝપટ. મહાનગરપાલિકાનો મતલબ શું છે? કોઈ પણ કામકાજ કરે એટલે ક્યાંય પણ તો એની પાછળ 2-4 દિવસ ને બુરાઈ કે રિપેરિંગ કે રોડ હમો કરો, રિપેરિંગ કરવું તો કરવું પડે કે નહીં? આ તો 2 મહિના 3 મહિના વયા જાય છે. કેટલા સમયથી આ રસ્તો ખરાબ છે? આ રસ્તો 5 થી 6 મહિના લગીનો છે. આમ ટૂંકમાં બધે ચાલુ આખા જોશીપરાની અંદર મહાનગરપાલિકાનું ટોટલી ગટર, પાણી, લાઈન બધું આવી ગઈ છે. શું કહેવા માંગશો? ચૂંટણી આવી ગયા પછી અમે વિચારીએ મત દેવો કે ના દેવો, કોને દેવો, શું કરવું એ વિચારીએ છીએ. પેલા હે ને કામ કરજો ભાઈ, ચોમાસામાં કામ તમે ન કરો. ચોમાસા પેલા કરજો, કારણ કે ચોમાસામાં માણસો પડે છે, બહુ નુકસાન થાય છે. અને સારા અધિકારી મૂકો, સારા અધિકારી, કમિશનર છે, કલેક્ટર છે, પોલીસ અધિકારી. જુનાગઢને રિનોવેશન કરો, મસ્ત બનાવો જુનાગઢને. ચોક્કસથી અહીંયા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે ઠેર ઠેર રોડ ખોદી નાખ્યા છે. વોર્ડ નંબર 6 જુનાગઢના આંબાવાડી વિસ્તારની અંદર જે વેપારી આખી બજાર આવેલી છે, અલગ અલગ રહેણાંક વિસ્તારો પણ આવેલા છે. અહીંયા સ્થાનિક લોકો જબરજસ્ત હેરાન પરેશાન થઈ રહ્યા છે. આગામી 16 તારીખે ચૂંટણી યોજાવાની છે. એ પહેલા લોકોની અંદર જબરજસ્ત રોષ જોવા મળી રહ્યો છે. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.